રાજકોટ લોકસભામાં પ્રદેશ ભાજપની અને રાષ્ટ્રીય ભાજપની યોજના અનુસાર આજે 8 તારીખથી 16 તારીખ સુધી મોદી સભા એટલે લગભગ રાજકોટ મહાનગરમાં 85 જેટલી સભાનું આયોજન છે. આજના દિવસે એક સાથે રાજકોટ મહાનગરમાં અલગ અલગ વિધાનસભામાં 11 જેટલી મોદી સભાનું આયોજન છે. એના ભાગરૂપે આજે અહીંયા પણ એક મોદી સભાનું આયોજન છે. અમારા શહેર ભાજપના પ્રમુખ, અમારા શહેરની આખી ટીમ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા કોર્પોરેશનના પદાધિકારીઓ અને સમગ્ર રાજકોટની ભારતીય જનતા પાર્ટીની ટીમ અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમોમાં સભામાં વક્તવ્ય આપવા માટે જવાના છે અને બુથ લેવલના કાર્યકર્તાઓ એના માટેનું આયોજન કર્યું છે. હા સર, ભરતભાઈ, અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય છે ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં વિખવાદની પણ વાત સામે આવે છે. શું કહેશો આ બાબતે? ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને રાજકોટ લોકસભામાં છેલ્લા 2-3 દિવસથી જે અફવાઓ ચાલે છે, હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની 7 વિધાનસભા આવે છે. 7 વિધાનસભામાં અમારા બૂથથી લઈને સંગઠનની આખી ટીમ, આદરણીય અમારા ઉમેદવાર રૂપાલાજીનો 2 વખત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. કાર્યકર્તાઓ પૂરી તાકાતથી ઘર ઘરનો સંપર્ક પણ પૂરો કર્યો છે. આખી ટીમ, અમારા સિનિયર આગેવાનો આદરણીય વજુભાઈ વાળા સાહેબ હોય, આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ હોય, અમારા સિનિયર નેતાઓ, અમારા શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ, એમની આખી ટીમ, અમારા કોર્પોરેશનના મેયર નૈનાબેન ને એમની આખી ટીમ, અમારા ધારાસભ્યો સાથે અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે અને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે. ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે. એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી. એક ટીમ તરીકે સૌ કામ કરે છે અને હું વિશ્વાસ આપું છું કે 5 લાખથી વધારે લીડે રાજકોટની સીટ અમે સૌ કાર્યકર્તાઓ તાકાત સાથે આદરણીય રૂપાલાજીને જીતાડીશું. હાઈકમાન્ડે તમારી પાસેથી કાર્યક્રમમાં આવ્યા છીએ તો તમને ખબર પડી છે કે જવાબદારીઓ છે કે નથી. ભરતભાઈ, હું આ જ વાત કરું છું કે કાર્યકર્તાઓમાં અમારા હાઈકમાન્ડને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે, ભરોસો છે. કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરી વધારે કરી એવું જરાય નથી. બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે અને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી. આ એકદમ સ્વતંત્ર અપવાદ છે. પદ્મિનીબા આપના હસ્તે ભાજપમાં પ્રવેશ્યા ખેસ પહેરીને 60,000 લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર 60,000 લોકો, એ હું સમિતિનો અધ્યક્ષ હતો, 60,000 લોકો આમાં જોડાણા છે. એ વખતે જોડાણા ત્યારે કઈ કાર્યકર્તાઓને કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીટર આવતું નથી. પદ્મિનીબાબુ પગલા લેવા ભાજપના કાર્યકર્તા એ ભાજપમાં જોડાણા છે ને એ જ ભાજપમાંથી એમને રાજીનામું આપ્યું છે અને અમે સ્વીકારી લીધું છે. એટલે એમને ભાજપને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે ભરતભાઈ, તમારા પાસે છે, પરંતુ આ ક્ષત્રિય જે આંદોલન છે ને તમે નામી શક્યા. ક્ષત્રિય સમાજની એક નિવેદનના મામલે રોષ ઉભો થયો હતો. અમારા સૌ આગેવાનો, અમે બધાએ પણ પ્રયત્ન કર્યા છે, અમારા સૌ આગેવાનો પણ પ્રયત્ન કરે છે અને અમારો હાઈકમાન્ડ પણ પ્રયત્ન કરે છે. હું માનું છું કે સુખદ અંત આવશે. ક્ષત્રિય સમાજ એ અમારો પરિવાર છે. ભારતીય જનતા પાર્ટી એટલે દરેક જ્ઞાતિ સમુદાયની સાથે જોડાયેલો એક પરિવાર છે અને ક્ષત્રિય સમાજની સાથે પણ અમારી લાગણીઓ જોડાયેલી છે. અમારા આગેવાન શ્રી રૂપાલા સાહેબે માફી માંગી છે. અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ વિનંતી કરી છે. હું પણ આગેવાન તરીકે, કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું. ક્ષત્રિય સમાજ માફ કરશે જ, અમને વિશ્વાસ છે. અમારા પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ પણ વિનંતી કરી છે અને અમે બધા ભેગા મળીને આ મામલાનો બને એટલો વહેલો પૂરો થાય એ દિશામાં પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને 100% કાર્યકર્તાઓ જે રીતે કામ કરે છે એમાં ક્યાંય વિખવાદ કે કોઈ વિવાદ નથી. આદરણીય રૂપાલાજી 16 તારીખે ફોર્મ ભરવાના છે. કાર્યકર્તાઓને ખૂબ ઉત્સાહ સાથે ફોર્મ ભરવાના છે. ભરતભાઈ, આ જે વિવાદ